ગુડ આફ્ટરનૂન મિત્રો। આજે આપણે અત્યારે આ વિડીયોની અંદર ગઈકાલ રાતના ત્રીજી શિફ્ટની અંદર જે કંઈક પ્રશ્નો આવ્યા છે આપણી પાસે જેટલા મળ્યા છે એ પ્રશ્નોનું આપણે અત્યારે વાત કરવા કે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। ઓકે, ઘણા બધાનો એવું મને આગ્રહ છે કે સર તમે થોડા ગણિતના પ્રશ્નો લ્યો, થોડુંક રિઝનિંગ લ્યો, બટ હું એવું કહેવાય કે મોબાઈલની અંદર ગણિતના દાખલા ગણાવવા એ થોડુંક અઘરું પડતું હોય છે, નથી એવું શક્ય નથી હોતું બહુ, કારણ કે બોર્ડ સિવાય આપણે પ્રોપર સોલ્યુશન ના આપી શકીએ, માટે જે વસ્તુ થઈ શકે છે એટલી હેલ્પ આપણે કરીએ છીએ। ચલો પહેલા પ્રશ્નથી શરૂ કરી દઈએ। પ્રથમ પ્રશ્ન સ્ક્રીન પર આવી ગયો કે ભાઈ સતત વિકાસ દરનો જે રિપોર્ટ છે 2025 એના અનુસાર ભારતનો કુલ સ્કોર જે છે એ કેટલો રહેલો છે? તો આપણે વાત કરીએ કે ભાઈ જો આ જે રિપોર્ટ છે ને એના અંદર 167 દેશની યાદી હોય છે, જેની અંદર ભારતનો સ્કોર છે ને એ 67નો હતો, અને આપણને રેન્ક પૂછવામાં આવે તો આપણો રેન્ક જે છે 99 નંબરનો છે, અને પ્રથમ નંબરે ફિનલેન્ડ આવેલો છે અને એનો સ્કોર છે ને 87મો છે। આ પ્રશ્નને આના પહેલાં એણે એવી રીતે પૂછેલો હતો કે સતત વિકાસ દરની રિપોર્ટમાં ભારત છે કેટલા ક્રમમાં છે? તો ભારત છે ને એ 99 ક્રમ ઉપર છે। હવે એને અત્યારે સ્કોર સાથે પૂછી લીધું છે। તમને જાણીને સારું લાગશે કે મેં પોતે એક કરંટ અફેરનું મટીરિયલ જે બનાવ્યું છે ને એમાં આ પ્રશ્નને મેં આ જ રીતે દર્શાવ્યો છે કે એમાં પ્રથમ નંબરે કોણ આવ્યું, ભારતનો સ્કોર શું રહ્યો, અને આ કઈ જગ્યાએ આખું રિપોર્ટ કર્યું, કોણે રિપોર્ટ આપેલો, આ તમામ વિગતો જે છે એ આપણે બનાવી છે। જો તમે ચાહો તો 50 રૂપિયામાં ખરીદી શકો છો। મારો વોટ્સઅપ નંબર આપી રહ્યો છું 91 57 68 80 અને 58। ઓકે, આ નંબર પર આપ મારી સાથે વાત કરી શકો છો અને 50 રૂપિયામાં મેળવી શકો છો। એના સિવાય સાયન્સનું પણ મટીરિયલ છે સરસ રીતે, જો જોઈએ કોઈ ફોર્સ નથી, આપની ઈચ્છા હોય તો આપ ખરીદી શકો, કારણ કે કરંટ અફેર બધી જ પરીક્ષામાં કામ આવતું હોય છે। ત્યારબાદ વાત કરીએ કે IPL 2025માં કઈ એવી ટીમ છે કે જેણે 150 મેચ જીતવાનો રેકોર્ડ હાંસલ કર્યો? તો મુંબઈ ઇન્ડિયન્સ જે છે એમને સિરે આ એવું કહેવાય કે ભાઈ એક પુરસ્કાર સમાન આ વાત જે છે એમને મળેલી છે। ત્યારબાદ વાત કરીએ ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2024 જે છે, જે અપાયો 2025માં પણ એ 2024નો હતો, બરાબર? એ કોને આપવામાં આવેલો છે? તો આ પણ તમને જાણીને આનંદ થશે, આ પણ આપણા પ્રશ્નની આપણી કરંટ અફેરની અંદર છે જ। મને જેટલા જરૂરી લાગ્યા છે એ બધા મેં લઈ લીધેલા છે। તો એ વાત કરીએ ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2024 જે છે એ ચીલીના પૂર્વ રાષ્ટ્રપતિ, એનું નામ છે મિશેલ બેચલેટ, એમને અપાયો છે। અને શું કામ આપવામાં આવ્યો? મને એવું છે કે આ લોકો ક્યારેક છે ને એવી રીતે પ્રશ્ન પૂછે કે ભાઈ ઇન્દિરા ગાંધી પુરસ્કાર 2024 જે છે ચીલીના પૂર્વ રાષ્ટ્રપતિ મિશેલને આપવામાં આવ્યો, તો કયા કારણો માટે? તો એમણે માનવાધિકાર એટલે દરેક માણસને પ્રોપર જે જીવવાના અધિકારો છે એ મળી રહે, દરેક લિંગને સમાનતા મળે, અને વિશ્વ લેવલે વાત કરી કે દરેકને પોતાના માટે ન્યાય મળી રહે, આવી એની જે કાર્ય શૈલી હતી એના લીધે એમને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। ત્યારબાદ વાત કરીએ કે સિમલીપાલ ટાઈગર રિઝર્વ જે છે કયા રાજ્યમાં છે કે જેને 107મું રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો આ જે છે તો આ ઓડિશાના મયુરભંજ જિલ્લાની અંદર આ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે આવેલું છે। હવે સાથે એક મેં નોંધ બનાવી છે જે આજકાલ પેપરમાં તમને જોવા અચૂક મળશે। એમ કહે છે કે માર્ચ 2025ની અંદર ભારતનું 58મું વાઘ અભયારણ્ય જે છે જાહેર કર્યું, એનું નામ છે માધવ રાષ્ટ્રીય ઉદ્યાન, અને જે મધ્યપ્રદેશની અંદર આવેલું છે। આ પ્રશ્ન 1-2 દિવસમાં આપણને મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ પાણી, H2Oમાં ઓક્સિજનના સંયોજી ઇલેક્ટ્રોન જે છે એમની સંખ્યા કેટલી છે? ઓકે, આને વેલેન્સી ઇલેક્ટ્રોન બોલતા હોય છે। તો હવે જુઓ H2 એટલે કે ભાઈ હાઇડ્રોજન જે છે, આ H અને 2 એટલે કે ભાઈ હાઇડ્રોજનના 2 પરમાણુઓ છે। કેટલા છે? તો કે 2 પરમાણુઓ છે। તો ઓક્સિજન જે છે એ બંને પરમાણુ સાથે જોડાશે ને? ઓકે, એટલે કે ભાઈ આની અંદર આપણને ઓક્સિજનના પૂછાયેલા છે, તો ઓક્સિજન 2 હાઇડ્રોજનના પરમાણુ સાથે જોડાય છે, માટે એને જોડાવાનું જે આમાં ટૂંકમાં એવું હોય સંયોજી ઇલેક્ટ્રોન એટલે કેટલા ઇલેક્ટ્રોન જોડાય છે, સિમ્પલ વસ્તુ, બરાબર? હું તારી ઘરે એક હાથે રામ રામ કરું તો આપણે એક હાથ જોડ્યા, 2 હાથ પકડીને રામ રામ કરીએ 2 હાથ જોડ્યા, એટલે આ 2 હારે જોડે છે, સિમ્પલ, તમને સાદી ભાષામાં સમજાવી દીધું છે। ત્યારબાદ વાત કરીએ કે ઓપ્શનમાંથી, એટલે પ્રશ્ન એમ પૂછ્યો નીચેના ઓપ્શનમાંથી કોણ સંપૂર્ણ પરમાણુ દ્રવ્યમાન દર્શાવે છે? ઓકે, તો એની અંદર 4 ઓપ્શન હતા,
N પછી 14, N પછી 15, પછી C પછી 13 અને C પછી 12, બરાબર છે. તો જો આ જે છે ને એ નાઇટ્રોજનના સમસ્થાનિકો છે. શું છે? એના સમસ્થાનિકો. અને આ કાર્બનના સમસ્થાનિકો છે, પરંતુ એમને પ્રોપરલી એટલે કે એનું પોતાનું પરમાણુ દ્રવ્યમાન જે છે એ નિયમાનુસાર સાયન્સના જે કંઈ એવું કહેવાય કે ભાઈ નિયમો, રૂલ્સ, રેગ્યુલેશન બનાવ્યા છે એ મુજબ આ આવતા નથી. પણ જ્યારે આ કાર્બનનો જે C12 કહેવાય છે, બરાબર, કાર્બન 12, એ જે છે ઓલરેડી એનું પરમાણુ દ્રવ્યમાન સાથે નિયમો અનુસાર બેસે છે. એટલે ઓપ્શન મુજબ C12. અને C12 જે રહ્યું ને ભાઈ, એને જ પરમાણુ દ્રવ્યમાન માટે ગણવા માટે એક આદર્શ વસ્તુ લીધી છે. જો મારી પ્રી ટેસ્ટ કે કોઈ અગાઉના પેપર સોલ્યુશન ત્યારે હું બોલેલો હોઈશ કે આ જે છે ને ભાઈ, આ એક સરસ એવું કહેવાય કે ભાઈ યાદ રાખવા જેવી વસ્તુ છે. આને કોઈ પણ રીતે એ પૂછશે. તમને એમ પૂછે પરમાણુ દ્રવ્યમાન માટે કાર્બનના આદર્શ કયા સમસ્થાનિકને ગણવામાં આવે છે, તો એ C12. ત્યારબાદ વાત કરીએ વકફ સંશોધન અધિનિયમ 2025 જે છે એ કયા દેશમાં લાગુ થયો. આ પરીક્ષામાં સૌથી સહેલો પ્રશ્ન આ આવ્યો. 3 દીઠ પૂછે છે વકફનો પ્રશ્ન. એમાં આપણને ખબર છે કે ભારતની અંદર જ આખું આ બિલ જે છે એ સંશોધન કરીને લગાવ્યું, એટલે સૌથી હેલો પ્રશ્ન. પછી એનાથી હેલો વાત કરીએ તો કે વિશ્વ પર્યાવરણ દિવસ 2025 ક્યારે ઉજવ્યો? એ કદાચ તમને ખબર હોય, તમે 6ઠું 7મું ભણતા હશો ને ત્યારથી આ દિવસ ઉજવવામાં આવે છે, વિશ્વ પર્યાવરણ, એટલે બધાને આવડતું જ હોય. હવે એની થીમ મેં લઈ લીધી છે, કદાચ પૂછી શકે, પ્લાસ્ટિક પ્રદૂષણને સમાપ્ત કરવું. આવી થીમ સાથે આપણે 2025માં એને ઉજવેલું. ત્યારબાદ વાત કરીએ કે ટાઈગર ક્લો, આવું નામનું છે, આવું ટાઈગર ક્લો અભ્યાસ છે ને એ ભારતે કયા દેશ સાથે કર્યું? તો આ પણ મેં કરંટ અફેરની અંદર છે ને તમામ અભ્યાસો લઈ લીધા, એની સાથેની જરૂરી વિગતો લઈ લીધી, એ પણ આપણા કરંટ અફેરમાં છે જ. એટલે હું એમ ચાહું કે ભાઈ જો તમે ખરીદો ને તો 50 રૂપિયાની અંદર 5-10 પ્રશ્ન આવી જાય તો બહુ થઈ ગયું. કારણ કે માણસો પોઈન્ટ 5 હાટું આમ મેરિટમાંથી રહી જતા હોય, તમને 5-7 પ્રશ્ન આમાંથી આવી જાય તો બહુ કહેવાય. ઓકે, તો ટાઈગર ક્લો અભ્યાસ જે છે ને ભારતે કોની સાથે કર્યું હતું? કે ભાઈ ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકાની સાથે એ વાયુસેના માટેનું યુદ્ધ અભ્યાસ હતું. એની સાથે મેં એક સરસ વસ્તુ લઈ લીધી. શું વસ્તુ? તો કે ભાઈ એવું એક બીજું છે ટાઈગર ટ્રમ્પ. આવો જે યુદ્ધ અભ્યાસ છે એ કોની સાથે છે? તો કે એ પણ અમેરિકા સાથે છે, પણ એની અંદર શું હોય, સૈન્યના 3 દળનું યુદ્ધ અભ્યાસ હોય. અને જે માનવ સેવા માટે, માનવ વિપદા આપદા આવે, ડિઝાસ્ટરની પરિસ્થિતિ થાય તો 3 સૈન્ય છે એ કેવી રીતે એને મદદ કરી શકે એના માટેનું યુદ્ધ અભ્યાસ હતું. તો હવે એ પણ કદાચ આવી જાય તો આપણે કરીને આવજો મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ આજે આપણે ઉપર આખો પ્રશ્ન ટાઈગર ક્લો જે છે એ યુદ્ધ અભ્યાસ ક્યાં થયું હતું? ઓકે, તો એ 26 મેથી લઈ અને 10 જૂન સુધી ઉત્તર ભારતમાં ગરુડ રેજિમેન્ટ ટ્રેનિંગ સેન્ટર અને જે આવ્યું છે ઉત્તર પ્રદેશની અંદર, ત્યાં આ યુદ્ધ અભ્યાસ જે છે કરવામાં આવેલું હતું. મિત્રો એક રિક્વેસ્ટ છે, લાઇક બાઇક કરતા રહેજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મને પણ મજા આવે. અને નીચે જે આ કોમેન્ટનો ભાગ છે ત્યાં આમાં 2 ટપકા હશે અને આ બાજુ ધક્કો મારશો એટલે એક વસ્તુ આવશે હાઈપ, એનાથી તમે અમને માર્ક આપી શકો કે ભાઈ વિડીયોને માર્ક આપીએ જેથી કરીને આ વિડીયો છે વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે. ત્યારબાદ જોઈએ તો આ પણ પ્રશ્ન સહેલો, એટલે મને એવું લાગે છે કે આ શિફ્ટ થોડી હળવી હશે કદાચ. ઓકે, પણ એની સામે એણે રિઝનિંગ ગણિત કદાચ કડક કરી નાખ્યું હોય. જોઈએ પ્રશ્ન શું કહે છે કે ફેબ્રુઆરી 2025માં દિલ્હીના નવા મુખ્યમંત્રી જે છે એ કોને બનાવવામાં આવ્યા છે? તો ભાઈ એ રેખા ગુપ્તા છે. એમાં આપણે ચર્ચા નહીં કરીએ, સીધા આગળ વ્યા જઈએ કે ફર્ટિલાઇઝ ઈંડાને પોષણ ક્યાંથી મળે છે? ઓકે, તો તમને મેં કાલે આપણે આખી એક સરસ મજાની ચર્ચા કરી હતી, બરાબર. આપણે સ્ત્રીનો આખો ઇન્ટરનલ પાર્ટ બનાવીને મેં તમને સમજાવ્યું તો અહીંયા અંડાશય હોય છે. ઓકે, હવે અંડાશયમાં આપણે વાત થઈ હતી કે જો અહીંયાથી વીર્ય જાય અને અહીંયા ફર્ટિલાઇઝેશન ન થાય તો એ માસિક સ્વરૂપે બહાર નીકળે. પણ જો હવે ફર્ટિલાઇઝ થઈ જશે, ઓકે, ફર્ટિલાઇઝ થાય હજી એ ભ્રૂણ બન્યું નથી એટલે ઈંડા સ્વરૂપે છે. એટલે આ ઈંડું જે છે એની અંદર હજી ફર્ટિલાઇઝ એટલે ફલન પ્રક્રિયા થઈ તો એને જે પોષણ છે એ ક્યાંથી મળે? તો કે ભાઈ એ જે છે ને એ અહીંયા ફેલોપિયન ટ્યુબ હોય. શું હોય? હવે બધા તમે કદાચ નામ ન સાંભળ્યા હોય, આ ફેલોપિયન ટ્યુબ હોય. આ ફેલોપિયન ટ્યુબ દ્વારા એ અહીંયા ગર્ભ જે છે એ ગર્ભાશયની અંદર આવે. આ જે ફેલોપિયન ટ્યુબ છે ને એ તમને હું દેશી ભાષામાં સમજાવું ને તો તમે નામ સાંભળ્યું હશે નસબંધીનું ઓપરેશન. એ જો આ નસ છે એને કાપી નાખે, એ નસ કાપી નાખે એટલે આ
ઈંડું જે છે એ અને વીર્ય એ બે ક્યારે ભેગું ન થાય એટલે એને છોકરા ના થાય. આ સાદી ભાષામાં આપણે વાત કરીએ, એને નસબંધી કહેવાય. ઓકે, તો હવે આપણે વાત કરતા હતા કે ભાઈ એ જે છે ને એ ક્યાં એનું પોષણ મળે, તો કે ગર્ભાશયમાં. પણ જ્યારે ભ્રૂણ બની જાય પ્રોપરલી, ઓકે, જો ભ્રૂણ બની જાય, ગર્ભ જે છે એ ભ્રૂણ તરીકે બની જાય, ત્યારબાદ એને સંપૂર્ણ પોષણ છે ને પ્લેસન્ટામાંથી મળે. શેમાંથી મળે? પ્લેસન્ટા. અને હાવ દેશી ભાષામાં તો હવે હું બોલીશ તો સારું નહીં લાગે એક ટીચર તરીકે, એટલે હું નથી કહેતો, પ્લેસન્ટા યાદ રાખજો ને. ઓકે, ત્યારબાદ વાત કરીએ કે ભાઈ શુક્રાણુ નિર્માણ માટે યોગ્ય તાપમાન શરીરમાં કેટલું હોવું જોઈએ. તો તમે જુઓ છો 2-3 દિવસથી આ લોકો જે છે ને સેક્સ્યુઅલ પાર્ટ, પછી આપણને એમ થાય કે શરમ આવે, પણ આ વસ્તુઓ છે એ આપણને આ લોકો રોજ પૂછે છે અને આપણે શીખવી પડે. કદાચ લેડીઝ હોય છે કે જેન્ટ્સ હોઈએ, આપણે એક્ઝામમાં આવે છે, એનો મતલબ કે આ લોકો ચાહે છે કે તમને આનું સેક્સનું નોલેજ હોવું જોઈએ. ઓકે, તો અહીંયા પણ હું થોડુંક તમને સમજાવીશ, શરમ નહીં રાખો કોઈ પણ જાતની. હવે જુઓ, આપણે વાત કરીએ શુક્રાણુ નિર્માણ માટે યોગ્ય તાપમાનની વાત કરી. હવે માનવ શરીરનું તાપમાન હોય ને કેટલું હોય? 37 સેલ્સિયસ. ઓકે, હવે તમે જુઓ કે હું થોડુંક અહીંયા ડ્રો કરું, કદાચ તમને શરમ આવે તો ભલે આવતી. ઓકે, આ આપણે એમ કહીએ કે આ પુરુષની કમરથી ભાગ છે. હવે અહીંયા આપણે એનો જે ગુપ્તાંગ હોય ત્યાં એક નાની એવી વૃષણ થેલી હોય અને એના અંદર 2 આવી ગોળીઓ હોય છે. ઓકે, હવે તમે જોયું સ્ત્રીઓની અંદર આ અંડાશય પેટની અંદર છે અહીંયા લેડીઝમાં, અને પુરુષની અંદર શરીરની બહાર છે. આવું શું કામે? તો કે ભાઈ પુરુષ જે છે ને એનું શરીર જે છે, આજે હું સમજાવું છું, યાદ રાખજો, આમાંથી એક પ્રશ્ન પૂછેલો છે ભાઈ સાહેબ. એટલે ઓકે, પુરુષની અંદર આ ભાગ જે છે એ બહાર રાખ્યો, એનું કારણ છે કે વીર્ય બનવા માટે જે તાપમાન છે ને 33 થી 35 અંશ સેલ્સિયસ હોય ને તો જ. હવે હ્યુમન બોડી તો ઓલરેડી 37 અંશનું છે. જો બોડીની અંદર આ ભાગ હોત, અહીંયા જેમ સ્ત્રીઓમાં છે એમ આપણે આ 2 ગોળી જે છે એ અંદરના ભાગમાં હોત તો શું થાત? તો કે આપણું ટેમ્પરેચર છે એ 35 કરતાં વધી ગયું તો ક્યારેય અંદર વીર્ય બને જ નહીં. એટલા માટે આપણા શરીરની બહારનો ભાગ જે છે ત્યાં એક વૃષણ કોથળી હોય ને એના અંદર 2 આપણી આ ટેસ્ટિસ જે છે એ આવેલી હોય છે. હવે આમાંથી એવો પ્રશ્ન એણે પૂછેલો છે કે ભાઈ આ જે ટેસ્ટિસ છે એ શરીરની બહાર શું કામ હોય છે? આ જ પ્રશ્ન. બીજો પ્રશ્ન એણે એવી રીતે પૂછ્યો કે શિયાળાના સમયની અંદર, બરાબર, હવે શિયાળામાં શું હોય? બહારનો ભાગ જે છે એ ઓલરેડી કેવો હોય? તો કે ઠંડો હોય. ઓકે, અને ત્યારે એ જે આ ભાગ છે એ બહાર ઠંડી વધી જાય તો આપણી જે વૃષણ કોથળી છે ને એ સંકોચાઈ જાય અને શરીરની નજીક આવે. શું કામ? કે એને તાપમાન મેન્ટેન કરી શકે. અને ઉનાળો હોય તો શરીર છે એ ઓલરેડી ફૂલ ગરમ થઈ જાય, બારે બધું ગરમી હોય, ત્યારે વૃષણ કોથળી છે ને શરીરથી થોડીક દૂર જાય, એટલે આપણે દેશી ભાષામાં કંઈક લબડી જવું, ચામડી લબડી ગઈ, એના જ રીતે. એટલે 2 પરિસ્થિતિ એટલા માટે મારે સમજાવવી પડી છે મિત્રો કે આ પરીક્ષાની અંદર આવે છે ને આપણને પૂછે છે. ઓકે, એટલે નિસંકોચ અને નિશરમથી આપણે આ વાતને સમજ્યા છીએ. ત્યારબાદ જોઈએ કે આપેલમાંથી કયું શંખ માછલીનું ઉદાહરણ છે? એટલે એવો પ્રશ્ન પૂછ્યો ને, એમાં માછલીઓના નામ આપ્યા હતા. હવે જે શંખ માછલી કહેવાય કોને? કે ભાઈ જેના શરીર જે હોય ને, માછલીનું શરીર, ઓકે, એની ઉપર એમ કહેવાય કે ભાઈ જાડા આવરણો હોય. શું હોય? કે ભાઈ 2 જાડા આવરણ હોય અહીંયા, અને એની રક્ષા માટે કડક એની ઉપર 2 લેયર આવેલી હોય. આવી હોય ને એને શંખ માછલી કહેવાય છે. ઓકે, તો એ શંખ માછલી જે છે ને એ ઓપ્શનની અંદર એક મસલ્સ માછલી હતી, એને શંખ માછલી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ વાત કરીએ પ્રાગ માસ્ટર 2025નો ખિતાબ જે છે કોણે જીત્યા? તો એ અરવિંદ ચિદમ્બરમ છે. મને ઈચ્છા થઈ હતી એના વિશે ડિટેલ લખું, પણ પછી મેં જાતું કર્યું કે ભાઈ બહુ નથી લખવું. ત્યારબાદ વાત કરીએ છોડની અંદર. સરસ પ્રશ્ન આવ્યો કે છોડમાં કોષ વિભાજન માટે કઈ પેશી જવાબદાર છે? તમે જોયું કે ડેઇલી માટે એક પેશીમાંથી પ્રશ્ન જે છે એ આ લોકો લઈ આવે છે. તો પહેલાં તો છે ને આપણે એમ કહીએ, હું તમને ફોટો બતાવીને સમજાવું, જવાબ જોઈ લો. અગ્રસ્ત વર્ધનશીલ પેશી ફોટો લાવ્યો છું, જુઓ અહીંયાથી તમને બતાવી દો. હવે આ જે છે થોડું નાનું કરું એટલે આખું કદાચ પિક્ચર આવી જાય તો બરાબર. આ ઉપરનો ભાગ જે છે એ શું છે? અગ્રસ્ત વર્ધન. પછી આંતરવર્ધિષ્ઠ, એટલે આ જે છે ને એ જાડાઈ આપે, છોડ જે છે એની કોઈ ડાળીને જાડું બનાવે. એવી જ રીતે પાર્શ્વ, એટલે કે ભાઈ આ નીચેના ભાગમાં જ્યાંથી માનો કે બીએ કોટા કાઢ્યા, બરાબર છે, તો ત્યાંથી. એટલે હવે જુઓ અહીંયા ઉપર તમારે વાંચવું હોય તો તમે પણ વાંચી શકો છો, બરાબર, કે આ વિભાજન સેલ પેશી માત્ર આ સ્થાનોમાં જ ગોઠવાયેલ હોય છે. ઓકે, હવે ટૂંકમાં વાંચવું નથી, હું તમને આખું કહી દઉં કે આ કેવા શું માંગે છે કે ભાઈ કોઈ પણ ઝાડ, ડાળી છે, ફોડ છે, કોટો ફૂટે તો એ વધે ક્યાંથી? એક તો એ ઉપરથી વધવું જોઈએ, એક એ વચ્ચેથી એની જાડાઈ થોડીક વધવી જોઈએ, અને છેલ્લે કે નીચેનો ભાગ હોય ત્યાંથી એ આગળ વધવું જોઈએ. એટલે અગ્રસ્ત વર્ધનશીલ તમને ઓપ્શનની અંદર હતું ઓપ્શન, બરાબર. નહીંતર શું હોત કે ભાઈ અહીંયા એક નીચેના ભાગમાં હોય, એટલે એક તો નીચે હોય અને એક ઉપર, 2 સાઈડમાં પેશી હોય છે.
ત્યારબાદ વાત કરીએ કે કોષમાં 16 નંબરનો પ્રશ્ન વાંચી રહ્યા છીએ. એટીપી એટલે કે ઉર્જા નિર્માણ માટે કયું અંગ જવાબદાર હોય છે? સિમ્પલ પ્રશ્ન હતો કે જેને આપણે કણાભ સૂત્ર કહીએ છીએ અને આ વૈજ્ઞાનિકો એને માઇટોકોન્ડ્રિયા બોલે છે. ઓકે, હવે કણાભ સૂત્રનું મૂળ કામ શું કે તમે હું જે કંઈ ખાઈએ ને એ ગ્લુકોઝને તોડીને ઉર્જામાં બનાવે. આ તો આપણે ટેસ્ટ માટે એમ કહીએ કે મેં ફલાણું ખાધું ને પીઝા ખાધી ને બર્ગર ખાધું ને શાક ખાધું ને રોટલી ખાધું, બાકી બોડીને તો જોઈએ છે શું તો કે માત્ર ઉર્જા. એ તો ઉર્જા માટે જ આ બધું આપણને ખવાડે છે ને ભૂખ લગાડે છે. તો કણાભ સૂત્ર જે છે એને આપણે કહીએ છીએ ને પાવર હાઉસ, શરીરનું પાવર હાઉસ પણ કહેતા હોય, કોષનું પાવર હાઉસ કહીએ છીએ. ત્યારબાદ બાદ આવ્યો બહિર્ગોળ લેન્સમાં પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આવે જે લેન્સમાંથી પસાર થયા બાદ ક્યાંથી પસાર થશે? તો આ પણ આપણે ભણેલા છીએ. આમ જુઓ ને તો એમાં કાંઈ છે નહીં. જો આ માનો કે મુખ્ય અક્ષ છે, ઓકે, એને સમાંતર એટલે કે આ એને સમાંતર આવે પછી એ શું થાય તો કે ભાઈ ડાયવર્સ થાય એટલે કે ભાઈ અહીંયા આવી અને નિયમ છે કે હંમેશા ફોકસમાંથી જ પસાર થાય. આવી મેં 4 થિયરી ભણાવી હતી. ઓકે, મેં કીધું તો આ 4 લીટી આવડે ને એટલે તમને આની અંદર બધું આવડે, ઇમેજ વિશે તમામ વસ્તુ. તો એ જ એને બેઠી થિયરી જે મેં 4 લીટી ભણાવેલી બોર્ડ ઉપર એનું જ વાત કરી. ઓકે, ત્યારબાદ વાત કરીએ ફોકસમાંથી પસાર. હાલો, એ તો આવી ગયો. સોડિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ જે છે એ અને એનું સૂત્ર બે ભેગું પ્રશ્નની અંદર પૂછેલું. અહીંયા હું તમને થોડુંક મજા આવે એવું સમજાવીશ, જાણવા જેવું. બરાબર, તો પહેલાં તો સોડિયમ બાયકાર્બોનેટ છે ને એટલે બેકિંગ સોડા, જેને આપણે ખાવાનો સોડા કહીએ છીએ. એ બને કેમ તો એનું આખું મેં NaCl છે, પછી પાણી છે, કાર્બન ડાયોક્સાઇડ છે, એમોનિયા છે, આ બધાને ભેગા કરી અને ત્યારબાદ એવું કહેવાય કે ભાઈ સોડિયમ બાયકાર્બોનેટ બને છે. આટલી ખબર પડી. હવે જુઓ, તમને તમારા ઘરે ક્યારેક છે ને તમારા દાદા દાદીને ઘરે એક આવી કોઈ બોટલ પડી હોય કે જે તમે જોશો ને, માનો કે એસિડિટી માટેની, કે ભાઈ તમને પેટમાં એસિડિટી થાય, મોઢામાં ચાંદા પડે, તો એના અંદર એક સફેદ પાણી હોય. ઓકે, આવું કંઈ પાણી હશે અને એ પાણી જે છે સામાન્ય રીતે મેગ્નેશિયમનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. હવે એનું કામ શું છે ખબર? એસિડને વિરોધ કરે. એસિડ જે છે એનો વિરોધ કરવો એટલે એને એન્ટાસિડ નામ આપવામાં આવે. શું નામ આપવામાં આવ્યું તો કે એન્ટાસિડ. આવી બોટલ તમારી ઘરે હોય કે ગમે ત્યાં હોય ને, અથવા તો એસિડિટીની તમને બોટલ આપે એમાં વાંચજો, એને લખ્યું હોય એન્ટાસિડ. ઓકે, અને બીજો શબ્દ વાપર્યો મિલ્ક ઓફ મેગ્નેશિયા. એટલે મેં અહીંયા લખ્યું, શું લખ્યું જો એસિડને દબાવવા માટે. તો એસિડને દબાવવા માટે શું હોય? આપણે 2 દિવસ પહેલાં ભણ્યા હતા ને કે એસિડ વત્તા બેઝ, આ બેને જો આપણે બેને હરખા પ્રમાણમાં લઈએ તો એ ન્યુટ્રલ બને. કેવું બને? ન્યુટ્રલ. એટલે ના તો એક ક્ષારીય હોય ના તો એસિડિક હોય. તો પેટમાં જ્યારે ગેસ વધી ગયો, એસિડિટી વધી ગઈ, પેટમાં બળતરા, દબો આવું કાંઈક થતું હોય તો ત્યારે એ આપણે આ વસ્તુને નાખીએ એટલે ન્યુટ્રલ કરી દઈએ. શું કરી દઈએ? ન્યુટ્રલ. એટલે અહીંયા લખ્યું છે મેં, pHને સંતુલન કરે, એસિડને દબાવે, પછી ખોરાકને ફૂલવા એટલે આપણે ભજીયા બનાવતા હોઈએ એના અંદર આ નાખવામાં આવે એટલે ભજીયું ફૂલે ખીલે. બહેનોને ખબર હોય કે ભાઈ આપણે ખાવાનો સોડા નાખો જે બનાવતા હશે. એટલે જો કોઈ બહેનો જોતા હોય તો એક લાઈક આપજો અને કહેજો કે હા સર અમે આનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ અગ્નિશામક યંત્ર. અગ્નિશામક એટલે કે ભાઈ આગ લાગે ત્યારે પેલું લાલ કલરનું જોયું હોય છે આપણે, એ દબાવીને એમાંથી ધુવાડો નાખે છે. ઓકે, અને સફાઈ કરવા માટે. આ બેઠો પ્રશ્ન આપણે આપણી ફ્રી ટેસ્ટમાં લઈને બોલ્યો છું કે ભાઈ જો આનો ઉપયોગ તમને અનેકવાર પૂછી ચૂક્યા છે. એનું સૂત્ર પૂછે છે, એનું રાસાયણિક નામ પણ પૂછતા હોય છે. ત્યારબાદનો પ્રશ્ન લઈએ કે ઓઝોનના એક અણુમાં ઓક્સિજનના કેટલા પરમાણુ હોય? તો જો ભાઈ ઓક્સિજન છે ને ક્યારે એ સિંગલ ન રહી શકે. એ હંમેશા આપણે શું જોયું હોય? O2. બરાબર છે, O2ના ફોર્મમાં હોય સામાન્ય રીતે. એટલે O2 હોય ને તો એને ઓક્સિજન કહેવાય, પણ એ ત્રીજા ફોર્મમાં જાય ને O3 તો એ ઓઝોન બની જાય. તો કે ઓઝોનમાં અમે અહીંયા પૂછ્યું હતું કે ભાઈ કેટલા હોય, તો કે ભાઈ એક અણુની અંદર કેટલા પરમાણુ હોય? તો કે ઓઝોનમાં 3 પરમાણુઓ સામાન્ય રીતે હોય છે. ત્યારબાદ વાત કરીએ, છેલ્લો પ્રશ્ન છે, સ્વાસ્થ્ય વીમા સુરક્ષા માટે કેટલા ટકા GST જે છે એ લાગુ કરો? પ્રશ્ન થોડોક લંબાવેલો હતો, મેં એને શોર્ટમાં લખેલો છે. પ્રશ્ન જે છે એનો રાઈટ આન્સર હતો 18% GST. મિત્રો થોડીક ફરિયાદ છે, વ્યૂ ઓછા હોય છે, લાઇક ઓછી હોય છે, કોમેન્ટ બી ઓછી હોય છે. થોડું શેરિંગ બેરિંગ કરી શકते હો તો કરો દોસ્તો, તમારા માટે છે. ઓકે, નાની અંદર આવતા તમામ પ્રશ્ન જે છે એ આવતી કોઈ પણ તમે હજી પરીક્ષાઓ દેતા હશો ને એમાં તમને ખૂબ હેલ્પફુલ થશે. અહીંયા તમારું રોજનું કરંટ છે એ 8-10 માર્કનું કવર થતું
થતું જાય છે. માનો કે કાલ સવારે તમે પોલીસની કોઈ ભરતીમાં ટ્રાય કરશો કે બીજી કોઈ પરીક્ષા માટે, તો તમારું કરંટ જે છે આરામથી મળતું રહેશે. અને આ જે આપણે ભણ્યા ને એ બધાના ફોટા હું ટેલિગ્રામમાં મૂકતો હોઉં છું, તમે મેળવી લેજો, મફતમાં છે. અને ટેલિગ્રામની લિંક જે છે વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં મળશે.